હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે હું તમારી સાથે એક ટ્રીક અને ટીપનો વિડીયો શેર કરું છું। તો તમને ચોક્કસ મિત્રો આ વિડીયો ગમશે। ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। અને મિત્રો બાજુમાં રહેલ બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોની માહિતી તમને ડેઈલી મળતી રહે। તો હવે ટ્રીકમાં એવું છે મિત્રો કે આપણે વ્હાઈટ કપડાને એકદમ ચમકતા કરવા એ પણ સાબુ કે સોડા કે સર્ફ વગર મશીનમાં કઈ રીતે વોશ કરવાને, તો પણ સાબુ સોડા કે સર્ફ વગર પણ એકદમ ચમકતા થઈ જશે। તમે પણ વિચાર કરતા થઈ જશો કે કોઈ પણ જાતની મહેનત વગર એ પણ જો આવા એકદમ ગંદા ગંદા પીળા કપડા છે ને એકદમ લાઇટ, એકદમ બ્રાઇટ અને એકદમ સરસ સફેદ ચમકતા થઈ જશે, એ પણ સર્ફ વગર કે કોઈ પણ જાતની મહેનત વગર। તો એ કઈ રીતે કરવાની એનો વિડીયો હું તમારી સાથે શેર કરું છું મિત્રો, તો એન્ડ સુધી જોડાયેલા રહેજો। તો પહેલાં તો આપણે મશીન ઓન કરી અને પાણી ભરી લેશું। જે કપડાની તમારે ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમારે મશીન સ્ટાર્ટ કરી દેવાનું છે। તો આ રીતે જો આપણે મશીનમાં પાણી ભરાઈ ગયું છે, હવે આપણે બિલકુલ આપણે સોડા કે પાવડર કે કાંઈ પણ સર્ફ સાબુ વગર આપણે કપડાં ધોવાના છે, વ્હાઈટ કપડાં એ પણ ચમકતા કરવાના છે। તો એના માટે આપણે આ પાણી જે મશીનમાં ભર્યું છે એમાં આપણે 2 ટેબલ સ્પૂન જેવું વિનેગર નાખી દેશું અને આપણે 1 ચમચી જેવી કોલગેટ નાખી દેશું। કોઈ પણ જાતની મહેનત વગર આજે આપણે કપડાને ચમકતા કરવાના છે, એ પણ વ્હાઈટ કપડા। અને 1 ચમચી બેકિંગ સોડા નાખી દેશું અને એકદમ આપણા કપડામાં સાબુ કે સર્ફ વાપરવાનો નથી, તો એના માટે આપણે 1 ચમચી જેવું શેમ્પૂ નાખી દેશું। એને હિસાબે કપડામાં સ્મેલ પણ સરસ આવશે અને કપડાં પણ સરસ તમારા મહેકતા થઈ જશે। હવે આ પાણીમાં આપણે આવા પીળા એકદમ જો ગંદા ગંદા કપડાં પીળા દેખાય છે એને આપણે વોશ કરવાના છે। તમને ખ્યાલ આવી જતો હશે કેટલા પીળા કપડાં અને ગંદા પણ કેટલા છે, તો એને આપણે બોળી દેશું આ રીતે। એ જ રીતે પીળા થઈ ગયેલા એકદમ ગંદા કપડાં પણ આપણે બધા જ આમાં જ નાખી દેશું અને એને આપણે આ રીતે મશીન ચાલુ કરી દેશું। તો આ રીતે જો આપણે મશીન ચાલુ કરી દીધું છે અને આપણા કપડાં પણ વોશ થઈ રહ્યા છે, તમને આગળ પછી બતાવું। તો મિત્રો જો આપણે મશીનમાં જે કપડાં કોરવા મૂક્યા હતા ને વ્હાઈટ કપડાં, એ બધા જ તૈયાર થઈ ગયા છે। જો મિત્રો તમને કપડાં જોઈને પણ ખ્યાલ આવી જશે। જો તો મિત્રો જો આ રીતે ડ્રાય થઈ ગયા પછી તડકે 2 મિનિટ નાખ્યા હતા અને જુઓ કપડાની રોનક જો છે ને, આપણે જે એકદમ પીળા લાગતા હતા એ કપડાં પણ એટલા જ સફેદ થઈ ગયા છે। જુઓ, નહીં સાબુ, નહીં સોડા કે નહીં કોઈ જાતની મહેનત। આ ચૂંદડી કેટલી પીળી લાગતી હતી જુઓ મિત્રો, છે ને। તમને આશ્ચર્યમાં પડી જશો કે આટલા સરસ કપડાં આપણે સર્ફ વગર, સાબુ વગર કે મહેનત વગર તૈયાર થઈ જતા હોય તો આપણે ધોબીને ત્યાં પણ ન દેવા પડે, એટલી વ્હાઇટનેસ આવી જાય છે, એટલી બ્રાઇટનેસ આવી જાય છે કે આપણે કોઈ પણ જાતની ઝંઝટ નથી રહેતી। ખાલી કોલગેટ, વિનેગર, બેકિંગ સોડા અને શેમ્પૂ, કેમ કે શેમ્પૂ નાખી તો તમારા કપડામાં એકદમ સરસ અત્યારે સ્મેલ આવી રહી છે, એટલે એક અલગ જ સ્મેલ આવશે। અને આપણે જે બેકિંગ સોડા છે અને વિનેગર છે એ પણ એટલું જ કામ કરે છે। તો આટલી બ્રાઇટનેસ જોતી હોય ને વ્હાઈટ કપડામાં તો તમારે આ ટ્રાય કરવી પડે મિત્રો, અને થોડીક વાર તમે બોળી રાખશો ને તો પણ એટલું જ સરસ રિઝલ્ટ મળશે। તો ચોક્કસ તમને મિત્રો આ કોઈ પણ જાતની મહેનત વગરનો વ્હાઈટ કપડાને કેટલી શાઇન આપવી, કેટલા ચમકાવવાને એ તમારા હાથમાં છે।
ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.